હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અગાઉના વિડિયો લેક્ચરમાં પાઠ 11 માનવાંક અને રંગબેરંગી દુનિયા પ્રકરણનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ પ્રકરણ એટલે કે પ્રકરણ પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજે ધોરણ 10 ના પ્રથમ પ્રકરણ વિશે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 નો ગુણભાર 4 ગુણ છે. એટલે કે તમારી બોર્ડની પરીક્ષામાં ફૂલ માર્ક્સના પેપરની અંદર 4 ગુણ જેટલું પ્રકરણ 1 માંથી પૂછાય છે, જેની અંદર આ 4 ગુણ છે એ વહેંચાયેલા છે. જેની અંદર એક 3 ગુણનો પ્રશ્ન અને એક ગુણનો પ્રશ્ન, આ રીતે પ્રશ્નો પૂછાય છે. પ્રકરણ 1 ગુણભાર, તો કે પાઠનો ગુણભાર છે 4 ગુણ, જેમાં એક ગુણનો પ્રશ્ન, એક અને 3 ગુણનો પ્રશ્ન, એ પણ એક. આ રીતે પૂછાય છે. એટલે આ પાઠની તૈયારી 3 ગુણનો પ્રશ્ન પૂછાય એને અનુલક્ષીને કરવાની રહે. બરાબર. હવે સૌ પ્રથમ આપણે જે રીતે દરેક પ્રકરણની શરૂઆત કરીએ છીએ એ જ રીતે પ્રકરણ 1 ની પણ શરૂઆત કરીશું. તો સૌથી પહેલા પ્રકરણનું નામ જે છે એના વિશે આપણે ટૂંકો પરિચય મેળવીશું. તો પાઠના નામમાં સૌ પ્રથમ શબ્દ છે રાસાયણિક પ્રક્રિયાઓ. તમને યાદ હશે કે તમે ધોરણ 9 ની અંદર રાસાયણિક ફેરફાર વિશે શીખ્યા હતા. આ રાસાયણિક ફેરફારો એટલે જ રાસાયણિક પ્રક્રિયા. એવા ફેરફાર જેમાં પદાર્થની ઓળખ અને પદાર્થની પ્રકૃતિ અથવા પદાર્થના સ્વભાવમાં કંઈક પરિવર્તન આવતું હોય. એવા ફેરફાર કે જેમાં પદાર્થની ઓળખ અને પદાર્થની પ્રકૃતિ અથવા પદાર્થના સ્વભાવમાં કંઈક પરિવર્તન આવતું હોય તો એને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફળોનું પાકવું એ રાસાયણિક ફેરફાર છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયા ગણી શકીએ. કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા ગણી શકીએ? તો કે જ્યારે ફળ કાચા હોય ત્યારે તેની ઓળખ અને ફળ જ્યારે પાકી જાય ત્યારે તેની ઓળખમાં ફેરફાર થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, અમુક ફળો છે એની વાસ ખાટી હોય કાચા હોય ત્યારે, તો સમય જતા જ્યારે ફળ પાકી જાય ત્યારે ફળની વાસ મીઠી થઈ જાય. ઘણા બધા ફળોમાં રંગ પરિવર્તન આવે, ફળનો રંગ છે એ બદલાય. ફોર એક્ઝામ્પલ, આપણા સૌને પસંદ હોય એવા એક ફળનું ઉદાહરણ લઈએ, ફળોનો રાજા કેરી. તો કેરી જ્યારે કાચી હોય ત્યારે તેનો રંગ, અને જ્યારે કેરી પાકી જાય છે
ત્યારે તેનો રંગ જુદો જુદો હોય છે. તો જો અહીંયા કેરીને તમે એક પદાર્થ તરીકે ગણો ને તો થયું શું? તો કે પદાર્થની ઓળખમાં ફેરફાર થયો. બરાબર. તો આ પ્રકારનો ફેરફાર રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલે આપણી આસપાસ આવા અનેક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો જોવા મળે છે. જનરલી વિદ્યાર્થીઓ એવું જ વિચારતા હોય કે રાસાયણિક ફેરફાર અથવા તો રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રયોગશાળામાં કસનળીઓમાં થતી જે પ્રક્રિયાઓ છે એ જ રાસાયણિક પ્રક્રિયાઓ હોય. આવું નથી. લોખંડનું કટાઈ જવું, દૂધનું બગડી જવું, આ બધા રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયાના જ ઉદાહરણ છે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે ને એ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલી છે. રોજિંદા જીવન સાથે એ પ્રક્રિયાઓ વણાયેલી છે. આપણને રોજિંદા જીવનમાં અનેક જગ્યાએ રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એ જોવા મળતી હોય છે. અને આ રાસાયણિક પ્રક્રિયાઓની મદદથી આપણે ઘણા બધા જીવન ઉપયોગી પદાર્થો અને સંયોજનોનું પણ નિર્માણ કરી શકીએ છીએ. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે આ પ્રકરણની અંદર જાણકારી મેળવવાના છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, એને કેવી રીતે લખવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયાઓ ઝડપથી દર્શાવવા માટે શું કરવામાં આવે છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કયા કયા છે. આ બધી બાબતો વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓ આ શબ્દ વિશે સમજ મેળવ્યા પછી હવે આપણે રાસાયણિક સમીકરણો કેમિકલ ઇક્વેશન્સ રાસાયણિક સમીકરણો વિશે માહિતી મેળવીએ તો રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે ઘણી વખત એવું બનતું હોય છે કે રાસાયણિક પ્રક્રિયાઓનું વર્ણન છે ને એ ઘણું લંબાણપૂર્વકનું થતું હોય. તો આવા રાસાયણિક પ્રક્રિયાઓના લંબાણપૂર્વકના વર્ણનને ટૂંકાવવા માટે જો ફરીથી કહું છું, ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય ને એમનું વર્ણન લંબાણપૂર્વક હોય અથવા લંબાણપૂર્વકનું હોય. એટલે કે ઘણા બધા વાક્યોમાં એ રાસાયણિક પ્રક્રિયા વર્ણવાતી હોય. તો એવા સમયે જો આપણે આટલું બધું લાંબુ વર્ણન નથી લખવું, રાસાયણિક પ્રક્રિયાને આપણે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકાણમાં રજૂ કરવી છે, તો એવા સમયે ખરેખર ઉપયોગી થઈ પડતા જો કોઈ ટૂલ્સ હોય તો એ છે રાસાયણિક સમીકરણ. ટૂંકમાં કહું તો રાસાયણિક સમીકરણ જે છે એ રાસાયણિક પ્રક્રિયાને સંક્ષિપ્તમાં દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. રાસાયણિક સમીકરણ રાસાયણિક પ્રક્રિયાઓને ટૂંકમાં દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. હવે શબ્દોની જાણકારી આપણે મેળવી લીધી. રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને રાસાયણિક સમીકરણ એટલે શું. હવે ધીમે ધીમે આપણે આપણા પાઠ તરફ પ્રસ્થાન કરીએ. તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ ગયા પાઠની. ત્યારબાદ આપણે સૌ પ્રથમ જે પોઈન્ટ વિશે ભણવાના છીએ એ પાઠના નામ વાળો જ પોઈન્ટ છે એ ફરીથી રિપીટ થાય છે કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો આ બાબતનો તો તમને ખ્યાલ આવી ગયો. રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો વ્યાખ્યા લખું છું, ધ્યાન આપજો. રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એક પ્રકારનો ફેરફાર છે. તો કેવો ફેરફાર છે? તો કે એવો ફેરફાર કે જેમાં પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ફેરફાર થતો હોય. એવો ફેરફાર કે જે દરમિયાન, બરાબર, અથવા તો જેમાં પદાર્થની
પ્રકૃતિ અથવા તો એમ કહો કે પદાર્થનો સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક પરિવર્તન થતું હોય તો તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. ધ્યાનપૂર્વક સાંભળજો. રાસાયણિક પ્રક્રિયાનું અન્ય નામ છે રાસાયણિક ફેરફાર. એવો ફેરફાર કે જેમાં બદલાવ આવે. શેમાં બદલાવ આવે? તો કે પદાર્થની પ્રકૃતિ અને ઓળખમાં. બદલાવ મતલબ કે પરિવર્તન. એવો ફેરફાર કે જેના દરમિયાન પદાર્થની ઓળખ કે પ્રકૃતિમાં કંઈક પરિવર્તન આવતું હોય તો તેને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફળનું પાકવું. જ્યારે ફળ પાકી જાય છે ત્યારે ફળના રંગમાં પરિવર્તન આવી શકે, ફળના સ્વાદમાં પરિવર્તન આવી શકે અને ફળના અન્ય ગુણધર્મોમાં પણ પરિવર્તન આવતું હોય એવું જોવા મળી શકે. બરાબર. રાસાયણિક પ્રક્રિયા માટેની અન્ય પણ વ્યાખ્યાઓ છે કે જેમાં પદાર્થની અણુ રચનાની પુનઃ ગોઠવણી થતી હોય એવી પ્રક્રિયાઓ એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. પણ આ વ્યાખ્યાઓ આપણે હાલ પૂરતી ધ્યાનમાં લેવાના નથી, કારણ કે આપણે એ લેવલની વ્યાખ્યાની હાલમાં આવશ્યકતા છે નહીં. બરાબર. આપણે જે લેવલની આવશ્યકતા છે એ પ્રમાણે આ વ્યાખ્યા આપણા માટે જરૂરી છે કે એવો ફેરફાર કે જેમાં પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક પરિવર્તન થતું હોય તો તેને રાસાયણિક પ્રક્રિયા કહે છે. ત્યારબાદ આપણે રાસાયણિક પ્રક્રિયાના થોડાક ઉદાહરણ જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ તો સૌપ્રથમ ઉદાહરણ ફળોનું પાકવું. તો આપણી આસપાસમાં કે રોજિંદા જીવનમાં આ ઘટના જોવા મળે જ છે. બરાબર. ઘણી વખત એવું થાય કે અમુક ફળ છે આપણે કાચા લીધેલા હોય, ધીમે ધીમે જેમ પાકતા જાય એમ આપણે એનો ઉપયોગ કરતા હોય તો એ ફળોનું પાકવું એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આવી જ રીતે લોખંડનું કટાવવું આ પણ રાસાયણિક પ્રક્રિયા છે. દૂધ બગડી જવું. આપણને ખ્યાલ છે કે ઉનાળાના સમયમાં કે ગરમીના દિવસોમાં જ્યારે તાપમાન વધારે હોય ને ત્યારે જો દૂધને એમને ખુલ્લું મૂકી રાખવામાં આવે ને તો આ દૂધ જે છે એ બગડી જાય છે. તો અહીંયા દૂધ બગડી જવા પાછળનું કારણ છે દૂધની અંદર આકાર લેતી રાસાયણિક પ્રક્રિયા, જેના કારણે દૂધ છે એ બગડી જાય છે. મતલબ કે દૂધનું બગડી જવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આવા અનેક ઉદાહરણો છે ને એ આપણી આસપાસ જોવા મળતા હોય છે, જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર. તો હજી અન્ય ઉદાહરણો જોઈએ કે જે ચોપડીમાં આપેલા હોય તો આવા ઉદાહરણોમાં છે ખોરાકનું રંધાવવું, ત્યારબાદ ખોરાકનું આપણા શરીરમાં પાચન થવું. આ બધા આપણી આસપાસ જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના જ ઉદાહરણો છે. હવે રાસાયણિક પ્રક્રિયા થઈ છે, ફોર એક્ઝામ્પલ કે હું તમને એવું કહું કે કોઈ ફેરફાર વિશે મેં તમને જણાવ્યું. બરાબર. દાખલા તરીકે પાણી છે, એક ગ્લાસ પાણી લઈ એમાં મેં મીઠું ઓગાળ્યું. તો હવે આ એક ફેરફાર થયો. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે કે નહીં, એટલે કે આ રાસાયણિક પ્રક્રિયા છે કે નથી, તમે કઈ રીતે ઓળખી શકશો? તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અમુક પરિવર્તનો થતા હોય છે.
આ પરિવર્તનોને આધારે આપણે ઓળખી શકીએ કે કોઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કે નથી. તો ચાલો જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા પરિવર્તનો જોવા મળે છે અથવા રાસાયણિક પ્રક્રિયા છે એ થઈ છે તેની ઓળખ આપણે કઈ રીતે કરી શકીએ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા પરિવર્તન. કોઈ પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે, આને તમે કેવી રીતે ઓળખી શકશો? તો સૌ પ્રથમ છે કે અવસ્થામાં પરિવર્તન થતું હોય. કોઈ ચોક્કસ પદાર્થ છે એની અવસ્થા છે એ બદલાતી હોય. પછી બદલાતી અવસ્થા, ફોર એક્ઝામ્પલ કે ઘન પદાર્થ છે એ પ્રવાહીમાં ફેરવાતો હોય, પ્રવાહી પદાર્થ છે એ વાયુ અવસ્થામાં ફેરવાતો હોય, સાથે અન્ય ફેરફારો પણ જોડાયેલા હોય. બરાબર. જો તમે 9મા ધોરણનું કન્ટેન્ટ યાદ કરશો તો તમને તરત મગજમાં એવું આવશે, સર ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર નથી. પણ સાથે અન્ય પરિવર્તનો પણ જોડાયેલા તમને જોવા મળતા હોય. પણ એમાંનું એક પરિવર્તન આ પણ હોઈ શકે, અવસ્થામાં પરિવર્તન. આ સિવાય વિશેષ તમને વાત કરું કે ફળની અવસ્થા તમે જુઓ તો ફળ જ્યારે કાચું હોય ત્યારે એના ગુણધર્મો અલગ હોય, પછી અવસ્થામાં પરિવર્તન થઈ જાય એટલે કે ફળ પાકી જાય તો પણ એના ગુણધર્મોમાં ફેરફાર થઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ અવસ્થામાં પરિવર્તન છે. ઉપરાંત તમે થોડુંક હજી મગજ લગાવો ને તો ફળ જ્યારે કાચું હોય ને ત્યારે એનું કદ નાનું હોય, પછી જેમ જેમ ફળ મોટું થતું જાય ને એમ એનું કદ પણ જેમ જેમ ફળ પાકતું જાય ને એમ ફળનું કદ પણ મોટું થતું જતું હોય. બરાબર. તો અવસ્થામાં પરિવર્તન આવે છે, સાથે અન્ય પરિવર્તનો પણ જોવા મળતા હોય છે. એટલે માત્ર એવું નથી કે ભાઈ અવસ્થામાં પરિવર્તન થાય છે તો એ ભૌતિક ફેરફાર જ હશે, રાસાયણિક ફેરફાર ન હોઈ શકે. આપણે હજી અન્ય પરિવર્તનો પણ જોઈએ કે જેના આધારે ખ્યાલ આવી શકે કે કોઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ. બીજું છે રંગમાં પરિવર્તન. પદાર્થના રંગમાં જો પરિવર્તન આવે, ફળનું જ ઉદાહરણ મેં તમને આપ્યું, એમાં રંગમાં પરિવર્તન છે ને અવસ્થામાં પરિવર્તન છે. બરાબર. એટલે કોઈ પણ એવો ફેરફાર કે જેના દરમિયાન પદાર્થના રંગમાં પરિવર્તન થતું હોય તો એ પણ તમને રાસાયણિક પ્રક્રિયાની એક ઓળખ આપતું હોય છે. ત્યારબાદ ત્રીજું છે કોઈ ચોક્કસ વાયુ ઉત્પન્ન થવો. દાખલા તરીકે જ્યારે કોલસાને સળગાવવામાં આવે ત્યારે કોલસામાં મુખ્ય ઘટક કાર્બન તત્વ છે. એટલે તમે કોલસાને સળગાવશો ને એટલે કાર્બન તત્વ છે એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. તો અહીં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને એવું સૂચવે છે કે આ એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે. વાયુનો ઉદ્ભવ થવો અથવા વાયુ ઉત્પન્ન થવો એ પણ એક પ્રકારના રાસાયણિક ફેરફારનું સૂચન છે. બરાબર. હવે હજી એક છે ચોથું, તાપમાનમાં પરિવર્તન. જો આ પરિવર્તનોમાંથી એક કરતા વધારે પરિવર્તનોની હાજરી આપણને કોઈ પ્રક્રિયા દરમિયાન જોવા મળતી હોય તો આપણે એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકીએ છીએ. પછી કદાચ એ ભૌતિક ફેરફાર પણ હોઈ શકે છે, પણ આપણા પાઠના લેવલ અનુસાર જોઈએ ને તો
આ જેટલા પરિવર્તનો લખેલા છે ને, અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુ ઉત્પન્ન થવો, તાપમાનમાં પરિવર્તન, આમાંથી તમને એક કરતા વધારે પરિવર્તન જો જોવા મળતા હોય ને તો તમે એવું ગણી શકો અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ અમને જે ફેરફાર વિશે પૂછેલું છે કે અમને જે ફેરફાર સૂચવેલો છે એ રાસાયણિક પ્રક્રિયા છે. દાખલા તરીકે હું તમને પ્રશ્ન પૂછું કે ફળનું પાકવું એ રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ? તો કે એમાં અવસ્થામાં પરિવર્તન થાય છે, એમાં રંગમાં પરિવર્તન થાય છે, એટલે રાસાયણિક પ્રક્રિયા છે. આવી જ રીતે કોલસાનું સળગવું એ રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ? તો કે કોલસો સળગે છે, આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, વાયુ ઉત્પન્ન થયો, ઉપરાંત ગરમી ઉત્પન્ન થાય છે, એટલે કે તાપમાનમાં પરિવર્તન થાય છે. તો કોલસાનું દહન થવું કે કોલસાને સળગાવવો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એટલે આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓને ઓળખી શકાય છે, અથવા આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો તેને ઓળખવામાં આવતી હોય છે કે ભાઈ આટલી આટલી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ ગણી શકાય. આમાંનું તમને એક ઉદાહરણ આપું તો કે દહનની પ્રક્રિયા જે છે, તમે કદાચ કોઈ પણ વસ્તુને સળગાવતા હોય તો એ હંમેશા રાસાયણિક પ્રક્રિયા જ હોય છે, બરાબર. આવા અનેક આપણી આસપાસના પણ ઉદાહરણો હાજર છે. દાખલા તરીકે તો કે દૂધમાંથી દહીંનું બનવું, આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે કે જેમાં પદાર્થની ઓળખમાં પરિવર્તન થતું જોવા મળે છે, બરાબર. એટલે અને દૂધમાંથી દહીં બને આ દરમિયાન આથવણની પ્રક્રિયા થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થતો હોય, તો વાયુ ઉત્પન્ન થતો હોય ત્યારે પણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા હોય છે. એટલે ટૂંકું ને ટચ એક વખત કહી દઉં કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું તમે ક્યારે જણાવી શકો અથવા તમને ક્યારે ખ્યાલ આવે તો કે જો અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુ ઉત્પન્ન થવો અને તાપમાનમાં પરિવર્તન, આ ચાર ફેરફારો છે ને એમાંથી એક કરતા વધારે ફેરફાર જોવા મળતા હોય ને એટલે રાસાયણિક પ્રક્રિયા હોય. ચાલો હવે આગળ વધીએ તો આપણા પાઠ્યપુસ્તક અનુસાર જ આપણે આગળ વધીએ છીએ તો આપણને એક પ્રવૃત્તિ જોવા મળશે જેમાં મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ છે એ એક ધાતુ છે, બરાબર. હવે ધાતુની કોઈ મોટો ટુકડો તમે ધાતુનો લઈ લ્યો ને તો એનું દહન કરવું એટલે કે એને સળગાવવો એ કાંઈ આસાન હોતું નથી, એના માટે તો વધારે તાપમાન જોઈએ. એટલે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી પસંદ કરવામાં આવેલ છે, એકદમ પાતળી ફોઇલ, બરાબર, મેગ્નેશિયમની પટ્ટી. હવે તમે પ્રવૃત્તિ ધ્યાનપૂર્વક વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ તો મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરે છે જેથી એનું સરળતાથી દહન કરી શકાય અથવા સરળતાથી એને સળગાવી શકાય. હવે મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે સાફ કરે ત્યારબાદ એને બર્નર પર રાખી અને સળગાવવામાં આવે છે. તો મેગ્નેશિયમની પટ્ટી છે ને એ સળગવાને લીધે સફેદ રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. સફેદ રંગના ઝગારા સાથે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. જુઓ તો અહીંયા રંગ પરિવર્તન જોવા મળ્યું કે નહીં? સળગવાના કારણે સફેદ રંગ ઉત્પન્ન થયો, બરાબર. ઉપરાંત મેગ્નેશિયમની પટ્ટી છે એ સંપૂર્ણપણે સળગી જાય ને એટલે સફેદ રંગના અવશેષ વધે છે. કોઈ પણ વસ્તુ સળગી ગયા બાદ અથવા એનું દહન થઈ ગયા બાદ જે અવશેષ વધે છે એને આપણે આપણા રોજિંદા જીવનની ભાષામાં રાખ તરીકે ઓળખીએ છીએ. મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવવામાં આવે ને ત્યારે સફેદ રંગની રાખ ઉત્પન્ન થાય છે અથવા સફેદ રંગના અવશેષ મળે છે. તો અહીંયા અવસ્થામાં પણ પરિવર્તન થયું. ઉપરાંત જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવશો ત્યારે
ગરમી ઉત્પન્ન થશે, મતલબ કે તાપમાનમાં પરિવર્તન પણ જોવા મળ્યું. તો અહીંયા તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો અથવા તો એનું દહન કરો છો, એ દરમિયાન રંગ પરિવર્તન જોવા મળ્યું, તાપમાનમાં પરિવર્તન જોવા મળ્યું. તો આ ફેરફારોને આધારે એવું કહી શકાય કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવીએ અને સફેદ રંગના અવશેષ ઉત્પન્ન થાય અથવા તો રાખ ઉત્પન્ન થાય એટલે એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો ત્યારે મેગ્નેશિયમની પટ્ટી જે છે ને એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. મેગ્નેશિયમની પટ્ટી હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને સફેદ પાવડર એટલે કે સફેદ રાખ ઉત્પન્ન કરે છે. તો અહીંયા તાપમાનમાં પરિવર્તન અને રંગ પરિવર્તન જોવા મળે છે. એના આધારે આપણે એવું કહી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટી જે છે ને એનું સળગવું એટલે કે એનું દહન થવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે ને ત્યાર પછી પ્રક્રિયા પૂર્ણ થતા આપણને અવશેષ તરીકે જે રાખ મળે છે ને એ રાખ હવે મેગ્નેશિયમની નહીં હોય, એ રાખ હશે મેગ્નેશિયમ ઓક્સાઇડની. મેગ્નેશિયમ અને ઓક્સિજન બંને એકબીજા સાથે સંયોજાય અને રાખ ઉત્પન્ન થશે. આ રાખ તરીકે કયો પદાર્થ મળશે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાસાયણિક પ્રક્રિયા શું થઈ તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ કે મેગ્નેશિયમની પટ્ટી મતલબ કે કયું તત્વ થયું તો કે મેગ્નેશિયમ. બરાબર. એની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ તો પ્લસ કરીને દર્શાવીએ કે હવામાંનો ઓક્સિજન. મેગ્નેશિયમની હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી શું ઉત્પન્ન થયું તો કે ઇક્વલ શું મળ્યું તો કે આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણને કોઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ એ સરળતાથી જાણી શકાય. ઉપરાંત રાસાયણિક પ્રક્રિયા થઈને તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થ છે એ રાસાયણિક રીતે બદલાઈ જાય છે. આપણે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી લીધેલી ત્યારે એમાં રહેલું તત્વ મેગ્નેશિયમ હતું, પણ હવામાંના ઓક્સિજનની હાજરીમાં આ પટ્ટી સળગવાને લીધે હવે મેગ્નેશિયમ વધતું નથી, પરંતુ આપણને એક નવું સંયોજન પ્રાપ્ત થાય છે. નવું પ્રાપ્ત થતું સંયોજન છે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા આપણે જે લખ્યું મેગ્નેશિયમ પ્લસ હવામાંનો ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ, આ રાસાયણિક પ્રક્રિયાની એક ઓળખ છે કે મેગ્નેશિયમ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા વિશેનો આપણે ટૂંકસાર મેળવી લીધા પછી હવે આપણે રાસાયણિક સમીકરણ શું છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ. તો રાસાયણિક સમીકરણ કોને કહેવાય? ઓકે, રાસાયણિક પ્રક્રિયાનું સંક્ષિપ્ત એટલે કે ટૂંકું અને સાંકેતિક એટલે કે સંકેતોના સ્વરૂપમાં નિરૂપણ એટલે દર્શાવવું એટલે રાસાયણિક સમીકરણ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં અને સંકેતોમાં દર્શાવી એટલે કે નિરૂપણ કરવું એને કહેવાય રાસાયણિક સમીકરણ. હવે
રાસાયણિક સમીકરણ શા માટે લખવામાં આવે છે? તો સૌ પ્રથમ તો જનરલી તમે જોવા જાવ તો રાસાયણિક સમીકરણ છે ને એ મનુષ્યની ઉર્જા બચાવવા માટે લખવામાં આવે. હું તો એવું કહીશ. તમને ખ્યાલ છે કે ઘણી વખત તમને શિક્ષકો તમે જ્યારે વર્ગખંડમાં બેઠા હોય, અવાજ થતો હોય ત્યારે આ રીતે પોતાના હોઠ પર આંગળી રાખી અને તમને તમારી વાતો બંધ કરવા માટેનું ઈશારાથી, સંકેતથી સૂચન કરે છે. આનાથી શું થાય? ઉર્જા બચે. રાડ પાડીને કે બોલીને તમને જ્યારે સૂચના આપવામાં આવે એના કરતા માત્ર એક સંકેત દ્વારા વાત થઈ જાય, જે ઝડપથી થઈ શકે છે અને સચોટ રીતે થઈ શકે છે. એમાં કોઈ ભૂલ થવાની સંભાવના કે શક્યતા રહેતી નથી. એટલે જ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓને દર્શાવવા માટે રાસાયણિક સમીકરણનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે એમાં ભૂલની શક્યતા કે પછી સમજવામાં ફેરફાર થવાની શક્યતા નહિવત હોય છે અથવા તો હોતી જ નથી. કારણ કે એ સંકેતોની ભાષા છે અને સંકેતોની ભાષામાં હું એવું કહીશ કે સંકેતોની ભાષામાં સમજવામાં ફેરફાર અથવા તો સમજવામાં કચાશ રહેતી હોય એવું ક્યારેક જ એટલે કે જવલ્લે જ જોવા મળતું હોય છે, બાકી આવું જોવા મળતું નથી. એટલા માટે જ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપરાંત તમે જોઈ શકો છો કે આપણને એક બીજો ફાયદો એ થાય છે કે આપણી વાત ટૂંકમાં રજૂ થઈ જાય છે, એટલે કે આપણી વાત છે સંક્ષિપ્ત બની જાય છે. તો હવે રાસાયણિક સમીકરણ તો કે રાસાયણિક પ્રક્રિયાનું સંક્ષિપ્ત અને સાંકેતિક નિરૂપણ એટલે રાસાયણિક સમીકરણ. સંક્ષિપ્ત એટલે ટૂંકું, સાંકેતિક એટલે કે સંકેતોમાં, અને નિરૂપણ એટલે દર્શાવવું. તો રાસાયણિક પ્રક્રિયાને જ્યારે ટૂંકમાં અને સંકેતો વડે દર્શાવવામાં આવે ત્યારે એને કહેવાય રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો રાસાયણિક સમીકરણ લખવા માટે તમારે સૌ પ્રથમ તો બે શબ્દ વિશે માહિતી મેળવવી પડશે. આ બંને શબ્દ છે એ છે પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક અને નિપજ. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયક કોને કહેવાય? તો જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય, જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવા પદાર્થોને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવા પદાર્થને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો છો તો ત્યારે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમાં કોણ ભાગ લે છે? તો કે મેગ્નેશિયમ, અને સળગાવો ત્યારે ઓક્સિજન, એટલે કે બે પદાર્થો ભાગ લે છે, મેગ્નેશિયમ અને ઓક્સિજન. તો આ પદાર્થો ગણાશે પ્રક્રિયક. જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એ પદાર્થોને ગણવામાં આવે પ્રક્રિયક. પ્રક્રિયકોની સંખ્યા છે એ બે કે તેથી વધારે જોવા મળતી હોય છે. ત્યારબાદ નિપજ. રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતા પદાર્થોને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, રાસાયણિક પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ હોય અને ત્યારે જે પદાર્થો પ્રાપ્ત થતા હોય એવા પદાર્થોને નિપજ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા બે શબ્દનો ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યો. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સંખ્યા અને નિપજોની સંખ્યા 1, 2 કે તેથી વધારે હોઈ શકે છે. બરાબર? એટલે સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી. આપણે સંખ્યા કદાચ પ્રક્રિયકોની 2 હોઈ શકે, નિપજોની સંખ્યા 2 કે તેથી વધારે પણ હોઈ શકે છે. પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો એટલે પ્રક્રિયક, રાસાયણિક પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા પદાર્થો એટલે નિપજ. તો અહીંયા આપણે બે પદાર્થો વિશે શીખી ગયા.
પ્રક્રિયક અને નિપજ. કારણ તો કે રાસાયણિક સમીકરણ લખવા માટે તમને ખાસ પદાર્થો ઓળખતા આવડવા જોઈએ કે પ્રક્રિયક કોણ છે અને નિપજ કોણ છે. તો જ તમે રાસાયણિક પ્રક્રિયાનું સાંકેતિક નિરૂપણ કરી શકો, એટલે કે તો જ તમે રાસાયણિક સમીકરણ લખી શકો. હું શા માટે એમ કહું છું તો કે રાસાયણિક સમીકરણ લખવું હોય ને તો આ પ્રકારે એનું માળખું છે. પ્રક્રિયક લખેલા હોય, પછી તીરની નિશાની કરેલી હોય અને પછી જમણી તરફ નિપજ લખેલી હોય. ખાસ જુઓ વિદ્યાર્થી મિત્રો કે રાસાયણિક સમીકરણમાં તીરની નિશાની છે એની ડાબી બાજુએ પ્રક્રિયક લખવામાં આવે છે અને તીરની નિશાની છે એની જમણી તરફ નિપજ લખવામાં આવે છે. આપણે ઉપરની જે પ્રવૃત્તિ લીધેલી એ પ્રવૃત્તિ માટે રાસાયણિક સમીકરણ લખવું હોય તો કે પ્રક્રિયક લખો પહેલા ડાબી તરફ. તો પ્રક્રિયક 2 હતા, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન વાયુ. કારણ કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો ત્યારે તે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન વાયુ. પ્રક્રિયાને અંતે હવે જે પદાર્થ મળશે એ ગણાશે નિપજ. તો નિપજ તરીકે શું મળે છે તો કે સફેદ પાવડર. તો અહીંયા તમારે સફેદ પાવડર કે સફેદ રાખ અથવા તો સફેદ અવશેષ આવું નથી લખવાનું. એ પદાર્થની રાસાયણિક જે ઓળખ છે એટલે કે એનું જે રાસાયણિક નામ છે એ લખવાનું છે. તો એ સફેદ રાખ આપણને જે પ્રાપ્ત થાય છે એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારના રાસાયણિક સમીકરણનું ઉદાહરણ છે. હજી આને સંજ્ઞાઓના સ્વરૂપે અને અણુસૂત્ર દ્વારા કઈ રીતે લખવામાં આવે ને એ આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. સંજ્ઞાઓનો ઉપયોગ કરી કે અણુસૂત્રોનો ઉપયોગ કરી રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાતા હોય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. હાલ પૂરતું તમે આ બાબત શીખ્યા કે પ્રક્રિયકો જે છે એ ડાબી તરફ લખાય છે, વચ્ચે તીરની નિશાની હોય છે અને તીરની નિશાનીની જમણી તરફ હોય છે નિપજ. જે કોઈ પણ પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે આ પદાર્થોને એમના રાસાયણિક નામ વડે લખવા આવશ્યક છે. એટલે કે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે તમે સળગાવેલી ત્યારે સફેદ રંગનો પાવડર ઉત્પન્ન થતો હતો, પણ તમે અહીંયા એમ નથી લખવાના કે સફેદ પાવડર, પણ એ સફેદ પાવડરની રાસાયણિક ઓળખ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એટલે તમે નિપજ તરીકે લખવાના છો મેગ્નેશિયમ ઓક્સાઇડ. બીજી એક મહત્વની બાબત કે પ્રક્રિયકોની સંખ્યા 2 કે તેથી વધારે હોઈ શકે. તો અહીંયા આપણી પાસે 2 પ્રક્રિયકો હતા, મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ. તો જ્યારે પ્રક્રિયકોની સંખ્યા 2 કે 2 થી વધારે હોય ત્યારે દરેક સ્વતંત્ર પ્રક્રિયક લખવાનો અને એમની વચ્ચેની નિશાની આવશે સરવાળાની, એટલે કે પ્લસની સંજ્ઞા આવશે. આ જ બાબત નિપજને પણ લાગુ પડતી હોય છે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક કરતા વધારે નિપજ ઉત્પન્ન થતી હોય ને તો એક નિપજ લખાઈ જાય, પછી અન્ય સ્વતંત્ર નિપજ લખવાની, એનાથી વધારે હોય તો ફરી પાછી અન્ય સ્વતંત્ર નિપજ લખવાની. જેટલી પણ નિપજો હોય એમની વચ્ચે પ્લસની નિશાની થતી જશે. એટલે હું દરેક વખતે વિદ્યાર્થીઓને એક રાસાયણિક સમીકરણનું માળખું કહેતો હોઉં છું. એ માળખું માત્ર સમજવા માટે છે, પણ એ માળખું આ રીતે હોઈ શકે. અહીંયા ધ્યાન આપજો, રાસાયણિક સમીકરણનું માળખું. તો કે રાસાયણિક સમીકરણ છે એટલે આ રીતે લખવામાં આવતું હોય છે એ બી. માની લ્યો કે આ બંને પ્રક્રિયકો છે એ અને બી, જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. હવે આમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે જો અહીંયા તીરની નિશાની છે એમની ડાબી તરફ એને લખવામાં આવેલા છે. આ છે પ્રક્રિયકો. 1 થી વધારે પ્રક્રિયકો છે અથવા 2 થી વધારે છે, જેટલા પણ હોય એ સ્વતંત્ર પ્રક્રિયકોના સંજ્ઞા કે અણુસૂત્ર લખાઈ છે
અહીંયા એ તરીકે કોઈ અણુસૂત્ર કે સંજ્ઞા આવે, બી તરીકે કોઈ પણ અણુસૂત્ર કે સંજ્ઞા આવે, આ પ્રક્રિયકો લખાઈ જાય પછી જમણી તરફ ઉત્પન્ન થતા પદાર્થો, રાસાયણિક પ્રક્રિયાને અંતે જે પદાર્થો ઉત્પન્ન થાય એને કહેવાય નિપજ. તો જમણી તરફ તીરની લખવામાં આવશે નિપજ અને નિપજની વચ્ચે પણ સંજ્ઞા કરવામાં આવશે સરવાળાની જ, એટલે કે પ્લસ. હવે આ સિવાય તમે અન્ય એક બાબતની વાત કરું ને તો રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે ઘણી બધી વખત અમુક પરિસ્થિતિઓની આવશ્યકતા હોય. દાખલા તરીકે તમારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી છે, બરાબર? તો શું તમે એને હવામાં એમને ખુલ્લી રાખી દેશો ને માત્ર એમ વિચાર કરશો કે ચાલો મેગ્નેશિયમની પટ્ટી સળગવા લાગે? તો એ સળગવાની નથી. તો અહીંયા હું શું કહેવા માંગુ છું, તમારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા માટે આ પટ્ટીને ગરમ કરવી, એટલે કે એનું તાપમાન વધારવું આવશ્યક છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવી ઘણી બધી આવશ્યક બાબતો હોઈ શકે. આ આવશ્યક બાબતો હોઈ શકે ઉદ્દીપક, તાપમાન, દબાણ અથવા અન્ય કોઈ ચોક્કસ પદાર્થોની હાજરી. તો આવી બાબતો ઉદ્દીપક, તાપમાન, દબાણ, જો આવી કોઈ બાબતો રાસાયણિક પ્રક્રિયામાં હાજર હોય તો આપણે વર્ણન તો લખવું નથી, આપણે તો ટૂંકમાં લખવું છે. તો સમીકરણ લખો, એમાં માહિતી મળી જવી જોઈએ કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયા થઈ તો એ પ્રક્રિયા દરમિયાન ચોક્કસ ગરમી આપવામાં આવી છે અથવા ચોક્કસ દબાણ જાળવી રાખવામાં આવ્યું છે. તો એવી કોઈ પણ માહિતી હોય, ગરમી એટલે કે તાપમાન, દબાણ, ઉદ્દીપક, આવી જો કોઈ માહિતી પ્રક્રિયા દરમિયાન દર્શાવવાની થતી હોય, બરાબર, અથવા તો રાસાયણિક પ્રક્રિયામાં એનો ઉપયોગ થયેલો હોય અને રાસાયણિક સમીકરણ લખો તો ત્યારે તમે એને ક્યાં દર્શાવશો? કારણ કે વર્ણન કરો છો તો કોઈ બાબત છૂટવી ન જોઈએ, બાકી ન રહી જવી જોઈએ. તો ઉદ્દીપક, તાપમાન, દબાણ વગેરે જેવી બાબતો છે ને અહીંયા તીરની ઉપરના ભાગે અથવા નીચેના ભાગે જે જગ્યાઓ હોય ત્યાં લખવામાં આવતું હોય છે. કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ ઉદ્દીપકનો ઉપયોગ થયો હોય અથવા તો કોઈ ગરમી આપવામાં આવેલી હોય અથવા કોઈ દબાણ જાળવી રાખવામાં આવેલું હોય તો આવી બાબતોનો ઉલ્લેખ જે તીર કરવામાં આવેલું હોય છે, જેની ડાબી તરફ પ્રક્રિયક હોય છે, તીરની જમણી તરફ નિપજ હોય છે. તીરનો એરો હંમેશા નિપજ બાજુ જ હોય છે, બરાબર? તો રાસાયણિક પ્રક્રિયામાં જે પરિસ્થિતિઓ જોવા મળેલી હોય એ પરિસ્થિતિઓ પણ રાસાયણિક સમીકરણના માળખામાં આવી જવી જોઈએ. તો એવી બાબતો જે છે ઉદ્દીપક, તાપમાન, દબાણ, તો એરોની ઉપર અને નીચેની જગ્યાએ કોઈ પણ રીતે આપણને અનુકૂળ હોય એ રીતે આપણે રાસાયણિક સમીકરણનો જે એરો છે એની ઉપર કે નીચે ઉદ્દીપક, તાપમાન, દબાણ વગેરે જેવી બાબતોને લખતા હોઈએ છીએ, જેથી કરી અને રાસાયણિક પ્રક્રિયાનું સંક્ષિપ્ત વર્ણન થાય પણ સચોટ વર્ણન થાય, કોઈ બાબત બાકી રહી જાય નહીં. તો આ રાસાયણિક સમીકરણનું માળખું જે છે એ વ્યવસ્થિત યાદ રાખી લીધા જેવું ખરા કે જેથી આપણને ખ્યાલ આવે કે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ દરમિયાન ડાબી બાજુ પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજો છે, તીરની નિશાની નિપજ તરફ છે, એરો છે એની ઉપર ઉદ્દીપક, દબાણ ને તાપમાન જેવી માહિતી લખવામાં આવતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. તમે આજનું જે બોર્ડ વર્ક છે, બરાબર, જે ક્રમમાં બોર્ડ વર્ક થયું, સૌપ્રથમ તો કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. ત્યાર પછી વ્યાખ્યા લખી, ઉદાહરણ લખ્યા. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે કેવી રીતે ઓળખી શકાય એના માટેની 4 બાબત લખી. પછી પ્રવૃત્તિને સમજ્યા આપણે, મેગ્નેશિયમની પટ્ટીનું દહન. ત્યારબાદ રાસાયણિક સમીકરણની વ્યાખ્યા જોઈ, કઈ રીતે સમીકરણ લખાતું હોય, એક સમીકરણનું ઉદાહરણ લીધું અને અંતે રાસાયણિક સમીકરણનું માળખું લખ્યું, બરાબર? તો આટલી બાબતો તમારે
તમારા ક્લાસ વર્કની અંદર નવા પાઠનું ટાઇટલ આપી જ્યાંથી તમારો 11મો પાઠ પૂર્ણ થાય છે ત્યાંથી 2 પેજ જેટલી જગ્યા છોડી દેજો અને ત્યારબાદ નવા પાઠનું ટાઇટલ આપી ક્લાસ વર્કની અંદર આ બાબતો લખી નાખજો એક વખત સારા અક્ષરે, ઉપરાંત એકવાર હોમવર્કમાં પણ લખવાની છે અને એકવાર ક્લાસ વર્કમાં લખવાની થશે, બરાબર. હવે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખી શકાય એની જાણકારી પણ આ જ લેક્ચરની અંદર તમને આપી દીધેલી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર રાસાયણિક સમીકરણો છે એને સંજ્ઞા કે પછી સૂત્ર કે અણુસૂત્ર એનો ઉપયોગ કરીને કઈ રીતે લખવામાં આવતા હોય, રાસાયણિક સમીકરણને કઈ પદ્ધતિથી સંતુલિત કરવામાં આવે છે એના વિશેનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. રાસાયણિક સમીકરણ છે એ કઈ રીતે લખવું એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાના હતા, એની બદલે તમને આ જ લેક્ચરમાં રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું એ શીખડાવેલું છે, બરાબર. નવા લેક્ચરથી રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરવાના હોય છે એના વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે આટલી બાબતો છે વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાંથી વાંચી અને સારી રીતે સમજી લ્યો અને ક્લાસ વર્કમાં અને હોમવર્કમાં તમારું વર્ક પૂરું કરી રાખજો. ચાલો મળીએ ત્યાર પછીના નવા લેક્ચરમાં.